કેમ છો બાલ દોસ્તો, મજામાં ને? આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 3 પર્યાવરણ વિષયના પાઠ 4 જેનું નામ છે વનસ્પતિને જાણીએ એના ભાગ 1ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઠ 4નું નામ આપણને આપેલું છે વનસ્પતિને જાણીએ. તો અહીંયા આપણને સૌથી પહેલા આપેલું છે ઘણા બધા પ્રકારની વનસ્પતિ. તો ગોપુ, સિમ્મી અને રાજ દરરોજ શાળાએ ચાલતા જાય છે. રસ્તામાં તેઓ સુંદર ફૂલો, પર્વતો અને ઝરણા જુએ છે. એક દિવસ ગોપુએ નવાઈ પામતા કહ્યું, આ કુદરત કેટલી અદ્ભુત છે નહીં? તેમાં ઘણા બધા પ્રકારની વનસ્પતિ, પક્ષીઓ અને જીવજંતુઓ છે. મને નવાઈ લાગે છે કે શું તે બધાની પાસે આપણને કહેવા માટે વાર્તાઓ છે? સિમ્મીએ સહમત થતાં કહ્યું, હા, વનસ્પતિ વિવિધ કદ અને આકારની હોય છે. ખૂબ જ નાની, નાની, મોટી, જાડી ઝાખરા જેવી. રાજે ઉમેર્યું, પાતળી અને વળેલી, સીધી અને ઊંચી. તો અહીંયા બાલ દોસ્તો, ગોપુ, સિમ્મી અને રાજ આ 3 મિત્રો દરરોજ શાળાએ ચાલતા જાય છે અને સ્વાભાવિક છે કે તેમને રસ્તામાં ખૂબ જ સુંદર મજાના ફૂલો, પર્વતો અને ઝરણાઓ જુએ છે. એટલે એમને નવાઈ લાગે છે. એટલે એ એવું કહે છે કે આપણી જે પ્રકૃતિ છે એટલે કે કુદરત છે એ કેટલી અદ્ભુત છે કે જેમાં આપણને ઘણા બધા પ્રકારની વનસ્પતિ, પક્ષીઓ અને જીવજંતુઓ જોવા મળે છે. તો સિમ્મી એવું કહે છે કે વનસ્પતિના વિવિધ પ્રકારો હોય છે. અમુક વનસ્પતિ ખૂબ નાની હોય, મોટી હોય, અમુક વનસ્પતિ જાડી ઝાખરાવાળી હોય. તો રાજ એવું કહે છે કે અમુક વનસ્પતિ એવી પણ હોય કે જે પાતળી અને વળેલી પણ હોય અને સીધી અને ઊંચી પણ જોવા મળે છે. તો અહીંયા બાજુમાં આપણને સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે જેના આધારે તમે સમજી શકો છો કે પ્રકૃતિ કેટલી સુંદર હોય છે. ગોપુએ કહ્યું, કેટલાક પાંદડા ખરબચડા અને કેટલાક લીસા હોય છે. મને તેમનો સ્પર્શ કરવો અને સૂંઘવા ગમે છે. સિમ્મીએ કહ્યું, જુઓ, આ જાંબુના વૃક્ષના પાંદડા કેવા સરસ જાડા અને ચળકતા છે. શું આ તારું ખાસ વૃક્ષ નથી, રાજ? રાજ સહમત થયો, હા, તે છે. તમને તેના નાના સફેદ ફૂલો યાદ છે અને તેના નાના લીલા ફળો યાદ છે જે થોડા દિવસોમાં લાલ અને પછી જાંબુડિયા થઈ ગયા હતા. આપણને વૃક્ષ પરથી પાકેલા જાંબુડિયા ફળો તોડવાની કેવી મજા આવી હતી. સિમ્મીએ સ્મિત સાથે કહ્યું, આ વૃક્ષોની ઠંડી છાયામાં ચાલવાની ખૂબ જ મજા આવે છે. વૃક્ષોને લાકડાનું મોટું થડ એટલે કે ટ્રંક અને ઘણી શાખાઓ હોય છે જેના પર પાંદડા ફેલાયેલા હોય છે. વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી વનસ્પતિ એવી પણ જોઈએ છે કે જેના પાંદડા એકદમ લીસા હોય છે અને ઘણા પાંદડા ખરબચડા હોય છે. તો આપણે અલગ અલગ પ્રકારની જે વનસ્પતિ છે એના વિશેનો જે અભ્યાસ છે એ આ પાઠમાં આપણે કરવાના છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કેટલાક વૃક્ષ આપેલા છે. અહીંયા પહેલો છે આંબો, પછી છે નાળિયેરી, ખેજડી, ફણસ, ત્યાર પછી વડ આપેલો છે, ઘરમારો છે, પીપળો છે,
અને ચિનાર છે. તો અહીંયા આપણને અલગ અલગ પ્રકારના વૃક્ષો આપવામાં આવેલા છે. તો વૃક્ષો કેવા દેખાય છે અને એ કેટલા ઊંચા હોય છે એ આ ચિત્ર પરથી આપણને ખબર પડે છે. તમે પણ જોયા જ હશે ને. અને એમાં જો આપણે આંબાની વાત કરીએ તો કેરી ખાવી આપણને સૌને ગમે છે ને. તો આવા પ્રકારના જે ઊંચાઈવાળા જે વનસ્પતિ હોય એને વૃક્ષ કહેવામાં આવે છે. અહીંયા આપણને આગળ આપેલું છે લખો. તમે ઓળખી શકતા હોય તેવા વૃક્ષોના નામ લખો. તમે આ વૃક્ષોને ક્યાં જોયા છે તે યાદ કરવાનો પ્રયાસ કરો. આમાંથી કયા વૃક્ષો તમે તમારા ઘરની નજીક અથવા તો શાળાએ જવાના રસ્તે જોયા છે? તો એનો આપણે જવાબ લખીશું. હું લીમડો, વડ, પીપળો, આંબો, આસોપાલવ, ગુલમહોર અને નાળિયેરી જેવા વૃક્ષોને ઓળખું છું. મેં આ વૃક્ષો ગામમાં, બગીચામાં, ખેતરોમાં, રસ્તાની બાજુમાં અને શાળાના પરિસરમાં જોયા છે. મારા ઘરની નજીક લીમડો અને આંબાનું વૃક્ષ છે. શાળાએ જવાના રસ્તે મને વડ, પીપળો અને આસોપાલવના વૃક્ષો જોવા મળે છે. આ વૃક્ષો આપણને છાંયો, શુદ્ધ હવા, ફળ અને પક્ષીઓને રહેવાનું સ્થળ આપે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને કેવા પ્રકારના વૃક્ષો જોયા છે અને તમે એને ઓળખી શકો છો એ તમારે અહીંયા લખવાનું છે. સાથે સાથે તમારા ઘરની નજીક અથવા તો શાળાએ જવાના રસ્તે પણ જે વૃક્ષો તમે જોયા હોય એના તમારે અહીંયા નામ લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આગળ જે ટોપિક આપેલો છે એનું નામ છે ક્ષુપ. બધી વનસ્પતિ વૃક્ષની જેમ ઊંચી વધતી નથી. સુંદર લાલ ફૂલોવાળી આ વનસ્પતિને જુઓ. તેને વૃક્ષની જેમ મોટું થડ નથી, ગોપુએ કહ્યું. તેના બદલે તેને કથ્થાઈ રંગની લાકડાની ઘણી દાંડીઓ હોય છે, રાજે ઉમેર્યું. આ ઝાડવા જેવી દેખાતી વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે છે. આપણા ઘર આંગણાની તુલસી એક ક્ષુપ છે, સિમ્મીએ માહિતી આપતા કહ્યું. ક્ષુપ મધ્યમ કદની વનસ્પતિ છે જેમાં કેટલીક દાંડી અને શાખાઓ જમીનની નજીક ઉગે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે મિત્રો છે એ મિત્રો એક સરસ મજાના ક્ષુપ જુએ છે અને એનું અવલોકન કરતા આપણને કહે છે કે અહીંયા સુંદર લાલ ફૂલો છે, પરંતુ વૃક્ષને જેમ જાડું થડ હોય છે એવું અહીંયા જોવા મળતું નથી. તેના બદલે આપણને કથ્થાઈ રંગની લાકડાની ઘણી દાંડીઓ જોવા મળે છે. આપણા ઘરે જે તુલસીનો જે ક્યારો હોય છે તો એમાં પણ તમે જોઈ શકો છો કે લાકડાની ઘણી નાની દાંડીઓ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને જાસૂદ આપેલું છે, ગુલાબ આપેલું છે, તુલસી છે અને મીઠો લીમડો. તો બાળ દોસ્તો, તમે આ પ્રકારની જે ક્ષુપ છે એટલે કે આ જે વનસ્પતિ છે એને તમે જોઈ જ હશે ને. તો તમને આ ચિત્રના આધારે વધારે ખ્યાલ આવશે કે ક્ષુપ કોને કહેવાય. અહીંયા આપણને આગળ આપેલું છે, શું તમે જાણો છો આપણે જે કઠોળ ખાઈએ છીએ, તુવેર, મસૂર, મગ અને અડદ, એ બધા ક્ષુપના બીજ છે. તો જો અહીંયા સૌથી પહેલાં આપણને તુવેર આપેલી છે, ત્યાર પછી મસૂર છે, મગ છે અને અડદ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું એ પ્રમાણે ક્ષુપ બહુ ઊંચા જતા નથી. તમે તુવેર જોઈ હોય તો એની ઊંચાઈ પણ અમુક સીમિત જ હોય છે. ત્યાર પછી મસૂર, જે આપણે દાળ ખાઈએ છીએ, એનો પણ તમે વનસ્પતિ જોઈ હોય તો એ પણ તુવેર જેટલી જ વધે છે. જ્યારે મગ અને અડદ છે એ વેલા સ્વરૂપે આપણને જોવા મળે છે, જે જમીન ઉપર જ ફેલાતા હોય છે અને એની પણ ઊંચાઈ વધુ હોતી નથી. એટલે આ બધી જ વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે છે. અહીંયા આપણને આગળ સૂચના આપી છે, લખો
કેટલાક શ્રુપના નામ લખો. શું તમે ઉપરના ચિત્રમાં બતાવેલા કોઈક શ્રુપ જોયા છે? તો અગાઉ જે આપણે ચિત્રો જોયા તો એમાંથી આપણે જો તમે જોયા હોય તો એના અહીંયા નામ લખવાના છે. તો કેટલાક શ્રુપના નામ આ પ્રમાણે છે: ગુલાબ, જાસૂદ, મહેંદી, કરેણ, ચમેલી, બોગનવેલ, કનેર અને ગલગોટો. તો આ બધા જ જે વનસ્પતિ છે એને શ્રુપ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, શું તમે જાણો છો કે તેમને તમારી માતૃભાષા એટલે કે મધર ટંગમાં શું કહેવામાં આવે છે? એટલે અહીંયા આપણે જે શ્રુપના નામ લીધા એને તમારી માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી માતૃભાષા છે એમાં શું કહેવામાં આવે છે? તો એનો જવાબ લખીશું રાગી, ડાંગર, જુવાર, બાજરી, ઘઉં વગેરેને આ રીતે મારી માતૃભાષામાં કહેવામાં આવે છે. એટલે કે જે નામ અહીંયા આપેલા છે એના એ જ નામ આપણી માતૃભાષા છે એ ગુજરાતીમાં કહેવામાં આવે છે. ત્યાર પછી આપણને આગળ નવો ટોપિક આપેલો છે જે છે છોડ અને ઘાસ. તો અમારા ઘરે ફુદીના અને ટામેટાના છોડ છે, તેમની દાંડી નરમ અને લીલી હોય છે. રાજે કહ્યું, મારી દાદીએ મને કહ્યું હતું કે નાજુક દાંડીવાળી વનસ્પતિ કે જે જાડા થડવાળી ન બને તેને છોડ કહેવામાં આવે છે. ગોપુએ ઉમેર્યું. સિમ્મીએ ઘાસ તરફ આંગળી ચીંધીને કહ્યું, આ બધા જુદા જુદા ઘાસ જુઓ, તેઓ પણ નરમ લીલી દાંડી ધરાવે છે. તેમના પાંદડા લાંબા, પાતળા અને સપાટ હોય છે. તો અહીંયા સિમ્મી નામની જે છોકરી છે એ અહીંયા ઘાસ તરફ આંગળી ચીંધતા આપણને જણાવે છે કે એના જે પાંદડા છે એ લાંબા હોય છે અને સાથે સાથે પાતળા અને સપાટ આપણને જોવા મળે છે. એટલે કે નાજુક દાંડીવાળી જે વનસ્પતિ હોય અને જેને જાડું થડ ન હોય એને છોડ કહેવામાં આવે છે. તું સાચું કહે છે સિમ્મી. શું તને લાગે છે કે ઘાસ પણ એક પ્રકારના છોડ છે? ગોપુએ પૂછ્યું. છોડ એ નરમ દાંડીવાળી વનસ્પતિ છે જે જાડા થડવાળી બનતી નથી. ઘાસ એ એક પ્રકારના છોડ છે. ઘાસના પાંદડા પાતળા અને સપાટ હોય છે અને તેમની દાંડી પોલી હોય છે. તમારી આસપાસ વિવિધ પ્રકારના ઘાસ જુઓ. તમને કેટલા પ્રકારના ઘાસ જોવા મળે છે? તો અહીંયા સિમ્મીને કહે છે કે ખરેખર ઘાસ જે છે એ પણ એક પ્રકારના છોડ જ છે જે આપણને સૌથી વધારે બગીચા અને શાળામાં પણ જોવા મળે છે. એટલે છોડ છે એ નરમ દાંડીવાળી વનસ્પતિ છે અને ઘાસ છે એ એક પ્રકારનો છોડ છે. તો ઘાસના જે પાંદડા છે પાતળા અને સપાટ હોય છે અને એની જે દાંડી હોય છે એ પોલી હોય છે. તો બાળ દોસ્તો, તમારે તમારી શાળામાં અથવા તો તમારા ઘરે આવા પ્રકારના ઘાસ જોવાના છે અને એનું નિરીક્ષણ કરવાનું છે. તો અહીંયા આપણને કેટલાક છોડના આપણને ચિત્રો આપેલા છે. પહેલો છે ફુદીનો, પછી છે ટામેટું, કોથમીર, સરસવ અને નીચે આપણને કેટલાક ઘાસના ચિત્રો આપેલા છે જેને જંગલી ઘાસ એવું નામ આપેલું છે. તો બાળ દોસ્તો, આપણે ફુદીનો પણ જોયો હશે. તો એ પણ એની જે દાંડી છે એ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે એકદમ નરમ અને પોલી આપણને જોવા મળે છે. એવી જ રીતે ટામેટાનો પણ સરસ મજાનો છોડ જોવા મળે છે. પછી કોથમીર જે આપણે સૌ આપણા ખાવામાં વાપરતા હોઈએ છીએ. ત્યાર પછી સરસવનો જે છોડ છે એ પણ અમુક ઊંચાઈ સુધી વધે છે. જ્યારે અમુક પ્રકારના જે ઘાસ છે એ માત્ર જમીન સુધી સીમિત રહેતા નથી, પરંતુ અમુક ઊંચાઈ સુધી પણ વધે છે. આ પણ એક પ્રકારનું જંગલી ઘાસ જ છે, પરંતુ આ બાજરાનું ચિત્ર છે એ આપણને દેખાય છે. અહીંયા આપણને આગળ આપેલું છે, શું તમે જાણો છો તમે જે અનાજ ખાઓ છો, ડાંગર એટલે કે ચોખા, ઘઉં, બાજરી, જુવાર, રાગી વગેરે મોટા ઘાસના બીજ છે.
તો ડાંગર આપેલું છે અહીંયા, નીચે જુવાર છે, ત્યાર પછી બાજરી છે, ઘઉં છે અને રાગી છે. જ્યારે શેરડી અને વાંસ જે છે એ ઊંચા ઘાસ છે. વાંસ એ એક પ્રકારનું ઘાસ છે જે ફક્ત 1 વર્ષ કરતાં લાંબા સમય સુધી જીવંત રહે છે. તો અહીંયા આપણને કેટલાક અનાજના જે ચિત્રો છે એ આપણને આપેલા છે, પરંતુ એનો પણ સમાવેશ ઘાસમાં જ કરવામાં આવે છે. તો આ ઘાસની ઊંચાઈ જે છે એ જે નોર્મલ જે ઘાસ આવે છે એના કરતાં વધારે હોય છે, પરંતુ એને પણ ઘાસમાં જ ગણવામાં આવે છે. જ્યારે શેરડી અને વાંસ છે એક પ્રકારના ખાસ જે ઘાસ કહી શકાય એ છે, અને એમાં પણ વાંસ છે એ લાંબા સમય સુધી એટલે કે 1 વર્ષ કરતાં વધુ સમય સુધી જીવંત રહે છે. ત્યાર પછી આગળ આપણને આપેલું છે લખો, તમે જોયેલા કેટલાક છોડના નામ લખો અને તમે તેમને ક્યાં જોયા છે તે પણ લખો. તો અહીંયા આપણે એનો જવાબ લખીશું. કોથમીર, મકાઈ, જુવાર, બાજરી, ઘઉં, ટામેટાં, ફુદીનો, રાગી, બારમાસી વગેરે જેવા છોડ મેં મારા ખેતરમાં અને મારા ઘરે પણ જોયા છે. એટલે કે સ્વાભાવિક છે કે આપણે જ્યારે રસ્તે જતા હોય અથવા તો આપણા ખેતરની મુલાકાત લીધી હોય તો આ પ્રમાણેના છોડ આપણને ચોક્કસથી જોવા મળે છે. ત્યાર પછી છે વેલા અને ભૂપ્રસારી. જુઓ, આ ઊંચા વૃક્ષને વીંટળાઈ વળેલી એક વેલ છે. રાજે નવાઈ પામતા કહ્યું. ગોપુ સંમત થયો. અરે હા, મારા મિત્ર જ્યોર્જના ઘરે મની પ્લાન્ટ એટલે કે અડુની વેલ છે. તે ઉપરની તરફ કેવી રીતે ફેલાય છે તે જોઈને મને નવાઈ લાગી હતી. એવું લાગે છે કે ધીમે ધીમે દિવાલ પર ચઢી રહી છે. સિમ્મીએ સમજાવ્યું કે મની પ્લાન્ટમાં લાંબી અને પાતળી દાંડી હોય છે. તે પોતાની મેળે ઊભી રહી શકતી નથી. જો તેને ચઢવા માટે કંઈ જ ન મળે તો તે ફક્ત વધે છે અને જમીન પર ફેલાય છે. કોળાની વનસ્પતિ પણ ભૂપ્રસારી જેવી છે. તેને તેની ડાળીઓ જમીન પર ફેલાવતી જોઈ હતી, રાજે કહ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે સૌએ વેલા જોયા જ હશે ને. વેલો ક્યારેય પોતાની મેળે ઉપર જઈ શકતો નથી, પરંતુ એને બીજા વૃક્ષની અથવા તો દિવાલ અથવા તો એવો કોઈ પણ આધાર હોય એની હંમેશા એને જરૂર રહે છે. નહીં તો એ પોતાની જાતે ઊભી રહી શકતી નથી. એટલે જો બાજુમાં એને કોઈ ઝાડ હોય અથવા તો દિવાલ હોય તો એનો સહારો લઈ અને ધીમે ધીમે ઉપર ચડે છે. જેવી રીતે તમે મની પ્લાન્ટ એટલે કે જો અડુની વેલ જોઈ હોય તો એ તમને સારી રીતે ખબર પડે. વેલા અને ભૂપ્રસારી પાતળી અને લવચીક દાંડી ધરાવે છે, જે વનસ્પતિ આધાર માટે અન્ય વનસ્પતિ પર ચઢીને એટલે કે આરોહણ કરીને ઉગે છે તે વેલા છે, અને જે વનસ્પતિ જમીન પર ફેલાઈને ઉગે છે તે ભૂપ્રસારી છે. કેટલાક વેલા જે વનસ્પતિ પર ચઢે છે તે વનસ્પતિમાંથી જ પોતાનો ખોરાક લે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે વેલા હોય એ અન્ય વનસ્પતિ પર ચઢીને ઉગે છે એમને આપણે વેલા તરીકે ઓળખીએ છીએ. પરંતુ અમુક વનસ્પતિ એવી પણ આપણને જોવા મળે છે કે જે માત્ર ને માત્ર જમીન પર જ ફેલાય છે અને ઉપર ચઢી શકતી નથી, જેને ભૂપ્રસારી કહેવામાં આવે છે. અહીંયા આપણને વેલાના કેટલાક ઉદાહરણો આપેલા છે. એમાં છે મની પ્લાન્ટ એટલે કે અડુની વેલ, ત્યાર પછી ચમેલી છે અને દૂધી. તો બાલ દોસ્તો, તમે દૂધીનો વેલો તો જોયો જ હશે ને. ઘણી વખતે આપણે ગામડામાં દૂધીના માંડવા પણ કરવામાં આવતા હોય છે. અને બીજા 2 ચિત્રો આપેલા છે એ છે ભૂપ્રસારીના. એક છે તરબૂચ અને બીજો છે કોળું. તો આપણે હંમેશા જોઈએ છીએ કે તરબૂચના જે વેલા હોય એ ઉપર ચડી શકતા નથી, એ હંમેશા જમીન ઉપર જ ફેલાય છે. એવી જ રીતે કોળું પણ જે છે
એ પણ જમીન પર જ ફેલાઈ શકે છે. કારણ કે તરબૂચ અને કોળાનું વજન એટલું બધું હોય છે કે એ વેલા જે છે એને સાચવી શકતા નથી, એટલે કે એના વેલા ઉપર એ ટકી શકતા નથી. ત્યાર પછી આગળ આપેલું છે અનુમાન કરો. આ ભૂપ્રસારી છે કે વેલો? તમે તેને તમારી ભાષામાં શું કહો છો? તો અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે એને તમારી ભાષામાં તમે શું કહો છો? એટલે કે પહેલું તો તમારે એ નક્કી કરવાનું છે કે આ ભૂપ્રસારી છે કે વેલો છે. તો આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ વનસ્પતિ જમીન પર પથરાયેલી નથી, એટલે આપણે એને વેલો કહીશું. અને એને આપણી ભાષા એટલે કે ગુજરાતીમાં પંડોળાનો વેલો એ પ્રમાણે ઓળખવામાં આવે છે, જેને પડવર પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ આપેલું છે લખો. કેટલાક વેલા અથવા ભૂપ્રસારીના નામ લખો અને તમે તેમને ક્યાં જોયા છે તે પણ લખો. શું તેમાંથી કોઈ પાના નંબર 53 પર આપેલા ચિત્રમાં છે? તેમને તમારી ભાષામાં શું કહેવામાં આવે છે? તો એનો આપણે જવાબ લખીશું. ચમેલી, તુરિયા, વાલ, ગળો, નાગરવેલ, દ્રાક્ષ, ગલકા આ વેલા છે, જ્યારે કોળું, શક્કરટેટી, તરબૂચ આ ભૂપ્રસારી કહેવામાં આવે છે. ત્યાર પછી આપેલું છે આ વનસ્પતિને તમારી ભાષામાં નામ આપો. તેઓ વૃક્ષ, છોડ, વેલા કે ભૂપ્રસારી છે તે કહો. તો અહીંયા આપણને નીચે 3 વનસ્પતિના નામ આપેલા છે. પહેલું છે ગલગોટો. તો એને તેલુગુ ભાષામાં બાંથી કહેવામાં આવે છે. તો એને આપણી ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં શું કહેવામાં આવે છે? તો એને ગલગોટો જ કહેવામાં આવે છે. અને તે કેવી વનસ્પતિ છે? તો એ છોડ છે, જેની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછી લીમડો છે, જેને કન્નડ ભાષામાં બેવું ગીડા કહેવામાં આવે છે, જ્યારે આપણી ભાષા ગુજરાતીમાં એને લીમડો કહેવામાં આવે છે. અને આ એક વૃક્ષ છે. ત્રીજો વનસ્પતિ છે બોરડી. તો એને મણિપુરી ભાષામાં બોરોઈ કહેવામાં આવે છે, જ્યારે આપણી ગુજરાતી ભાષામાં એને બોરડી જ કહેવામાં આવે છે. અને એ એક પ્રકારનું વૃક્ષ છે, જે આપણને સૌને ખબર છે. ત્યાર પછી આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. તમારી શાળામાં કે તેની નજીકમાં આવેલા કોઈ પણ વૃક્ષ કે ક્ષુપની બાજુમાં 2 થી 4ના જૂથમાં ઊભા રહો. હવે તમારી આસપાસમાં જ્યાં સુધી તમે જોઈ શકો છો ત્યાં સુધી જુઓ. તમારા પગની નજીક પણ જોવાનું ભૂલશો નહીં. તમે કેટલા પ્રકારના વૃક્ષો, ક્ષુપ, છોડ, ઘાસ, વેલા અથવા તો ભૂપ્રસારી જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં તમારા જે શિક્ષક છે એ તમને 2 થી 4ના જૂથમાં ઊભા રાખશે અને તમારે તમારી આસપાસમાં તમે જ્યાં સુધી જોઈ શકો ત્યાં સુધી તમારે જોવાનું છે. અને તમે કેટલા પ્રકારના વૃક્ષો, ક્ષુપ, છોડ, ઘાસ, વાલ અને ભૂપ્રસારી જોઈ શકો છો એ તમારે લખવાનું છે. અને હા, સાથે સાથે તમારે પણ મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવવાનું છે કે તમે કેટલા પ્રકારના વૃક્ષોને જોઈ શક્યા છો. તો તમે બધા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો ને? ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ના પર્યાવરણ વિષયના પાઠ 4 વનસ્પતિને જાણીએ એના ભાગ 1ની આજે આપણે જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ આ પાઠમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.